हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो दुग्ध गोपालनन्दनः गातो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकर दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तक केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितं लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारत पङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। नवमो अध्याय श्लोक 8 प्रकृतिं स्वामवष्टभ्यः विसृजामि पुनः पुनः भूतग्राममिमं कृत्स्नम् अवशं प्रकृतेर्वशात् न च मां तानि कर्माणि निबध्नन्ति धनञ्जय। उदा
ઉદાસીનવદાસીનम् અસક્તં તેષુ કર્મસુ મયાત્યક્ષેણ પ્રકૃતિઃ શ્રૂયતે સચરાચરम् હેતુનાનેન કૌન્તેય જગદ્વિપરિવર્તતે. પ્રકૃતિમ સ્વામ અવષ્ટભ્ય. ભગવાન બહુ સુંદર કે છે, ઇમમ ભૂતગ્રામમ ઇમમ ભૂતગ્રામમ અવશમ. આ ભૂતગ્રામ, આ ભૂતનો જે સમૂહ જે છે, આ જીવોનો જે સમૂહ કેવો છે? અવશમ. અવશમ એટલે કે કોઈ પણ પ્રકારનું એમનામાં પોતાનું નિયંત્રણ નથી, પરવશ છે. જા વિચાર, કોને વશ છે? પ્રકૃતે હે વશાત. દરેક વ્યક્તિ પોતાની પ્રકૃતિને વશમાં છે. જો આ સમજ, ભલે એવું લાગતું હોય હું સ્વતંત્ર છું, મારે જ્યાં જવું હોય ત્યાં જાઉં, મારી પાસે આટલા પૈસા છે, ધન હોવું, ભોગ હોવું એ સ્વતંત્રતા નથી. ભગવાન અહીંયા આપણને આપણી પરવશતા બતાવી રહ્યા છે કે આ જીવની પરવશતા કેવી છે. પુનરપી જનનમ પુનરપી મરણમ. આ જન્મ મરણના ચક્કરમાં શું થતો રહે છે? વિસૃજામી પુનઃ પુનઃ. ફરી ફરી એનું હું શું કરતો રહું છું? સર્જન કરતો રહું છું. ફરી ફરી આ સૃષ્ટિનું સર્જન કરું છું, ફરી ફરી આ સૃષ્ટિનો નાશ કરું છું. અને એક સૃષ્ટિ, એક કલ્પમાં પણ એ જીવને તો શું થાય છે? ફરી ફરી જન્મ મરણ ચક્કરમાં એ ફરતો જ રહે છે. અવશમ. કોઈ પ્રકારનું એનું પોતાનું નિયંત્રણ જ નથી. જો વિચારી દો, જ્યાં સુધી આ મનુષ્ય શરીર છે ત્યાં સુધી પેલી સ્વતંત્રતા છે આપણી પાસે. એક વાર આ મનુષ્ય શરીર છૂટ્યું પછી શું થવાનું? પ્રકૃતે હે વશાત. મનુષ્ય શરીરમાં જ આપણને કર્મ કરવાની સ્વતંત્રતા છે. પછી આ મનુષ્ય શરીર છોડ્યા પછી કઈ કયા યોનિમાં ક્યાં ક્યાં આપણે ભટકીશું આપણને ખબર જ નથી. અને એટલે ભગવાન કહે છે પ્રકૃતેર વશાત. પ્રકૃતિને વશ હોવાથી, જો વશાત એટલે કારણ આપે છે, દરેક મનુષ્ય સ્વભાવ વશાત પોતાની પ્રકૃતિને વશ થઈને રહે છે. અને એટલા માટે ફરી ફરી શું થતો રહે છે? જન્મ મરણના ચક્કરમાં ફરતો રહે છે. અને એને પોતાના કર્મના ફળ આપવા માટે હું આ સૃષ્ટિનું સર્જન કરું છું. એને અનેક પ્રકારની યોનિઓની પણ હું પ્રાપ્તિ કરાવતો રહું છું. ભગવાન અહીંયા આપણને સમજાવી રહ્યા છે કે આ જે પરવશતામાં આપણે રહીએ છીએ, ભલે આપણને સ્વતંત્રતા આપી, કર્મણી એવ તવ અધિકાર, કર્મમાં તારી સ્વતંત્રતા છે એવું ભગવાન કહે છે ખરા, પણ આપણી કેટલી સ્વતંત્રતા પ્રગટ થાય છે? તો એક વસ્તુ સમજજો, આપણી સ્વતંત્રતાની વ્યાખ્યા જ ખોટી છે. પહેલા તો જા સમજો. પૂજ્ય સ્વામી જેમને બહુ સરસ કહેતા કે તમે કોને સ્વતંત્રતા કહેશો? સ્વામીજી કે તમે જેને સ્વતંત્રતા કહે છો એ સ્વતંત્રતા તો મારી પાસે છે જ નહીં. જા વિચાર. સ્વામીજી કે મારે ભોજન કરવું હોય તો મારે કોઈને કહેવું પડે કે ભાઈ ચા બનાવો. મારે ક્યાંક બહાર જવું હોય તો કોકને કહેવું પડે ચાલ ભાઈ ગાડી કાઢ મને લઈ જા. જો વિચાર. સ્વામીજી કે એ દ્રષ્ટિએ વિચારે તો હું સ્વતંત્ર નથી. કોઈક મને ભોજન બનાવી આપે તો હું ભોજન કરું. અહીંયા ભગવાન જે પરવશતાની ચર્ચા કરે છે એ આપણા સ્વભાવની દ્રષ્ટિએ, એટલે શંકરાચાર્યજી કહે છે પ્રકૃતેર વશાત એટલે કે સ્વભાવ વશાત. બાકી ભૌતિક રીતે વિચારીએ તો બધા પરતંત્ર છે. એટલે હું કહું ને, એક ચા નો કપ બનાવવો હોય સવારે તો શું કરવું પડે? પાણી જોઈએ ને, દૂધ જોઈએ, ચા જોઈએ, ખાંડ જોઈએ. એમાં એક જ જણ જો હડતાલ પર જતો રહે, એમાં ટ્રક વાળો જો હડતાલ પર ગયો શું થવાનું? જો આપણે તો દક્ષિણ ગુજરાતમાં રહીએ, પરશુરામ ભગવાનનો આપણે આશીર્વાદ છે. આ સમજજો. ભુજ ને કચ્છમાં રહીએ હો પછી ખબર પડે. અહીંયા બાપડો પેલા નળ ચાલુ કરીને પછી કલાક સુધી શું થતું હોય? 3 દિવસે એક વાર ઘરમાં પાણી આવે. જો વિચારી છો, દક્ષિણ ગુજરાતમાં તો આપણે સુખી છીએ. પરશુરામ ભગવાનને આશીર્વાદ છે આપણને એટલે આશીર્વાદ છે. એટલે જ કહેવાય ને વાપી થી તાપી. પરશુરામ ભગવાનના આશીર્વાદથી આપણે બહુ શાંતિથી રહીએ. દુકાળ આપણે જોયો નથી.
પણ જીવન આપણું કેવું છે? ભૌતિક રીતે તો આપણે બધા જ પરતંત્ર છીએ, અન્ય પર આપણે આધાર રાખવો જ પડે છે. આજ કામવાળી આવીને, આજે કામવાળી નહીં આવીને, દૂધ આવ્યું ને આજ પાણી આવ્યું, એની ચર્ચા ભગવાન નથી કરતા. આપણે કોને વશમાં છીએ? આપણા પોતાની જ પ્રકૃતિ, આપણા પોતાના સ્વભાવને વશમાં છીએ. સ્વભાવ એટલે આપણો આ સ્વભાવ જેને આપણે કહીએ, એ સ્વભાવ બે રીતે જ પ્રગટ થાય, રાગ અને દ્વેષ. આપણો જે સ્વભાવ જે છે એ સ્વભાવ બે રીતે જ પ્રગટ થઈ શકે, રાગ અને દ્વેષ દ્વારા. આપણે કોને અધીન છે? આપણે રાગ દ્વેષને અધીન છે. જો ભગવાન એટલે આગળ ત્રીજા અધ્યાયમાં આપણે કહી જ ગયા, ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય રાગ દ્વેષો વ્યવસ્થિતો. અર્જુન, દરેકની ઇન્દ્રિયોમાં, મનમાં, જો ત્યાં આ બધી ચર્ચા થઈ ગઈ. ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ અસ્ય અધિષ્ઠાન મુચ્યતે. ઇન્દ્રિય, મન અને બુદ્ધિ આ રાગ દ્વેષનું અધિષ્ઠાન છે. અને બધા શું કરતા ફરે? રાગ દ્વેષને આધીન થઈને આપણે જીવન જીવીએ છીએ. અને એટલે ભગવાન ત્યાં શું કહે છે? તયોહો વશમ. જો આ શબ્દ ત્યાં તયોહો વશમ ન આગચ્છેત, એના વશમાં થવાની જરૂર નથી. પણ બધા કોના વશમાં થઈને જીવન જીવે છે? પોતાના રાગ દ્વેષને વશમાં થઈને જ આપણે જીવન જીવીએ છીએ. અને એટલે ભગવાન કહે છે આ પોતાના રાગ દ્વેષને એટલો વશમાં છે કે પછી આ પુનઃ પુનઃ વિસૃજામી. અર્જુન, ફરી ફરી મારે શું કરવું પડે છે? આ સૃષ્ટિનું સર્જન કરવું પડે છે. ભગવાનને કોઈ સૃષ્ટિની ઈચ્છા નથી, છતાં પણ શું છે? જીવને કર્મફળ આપવા માટે ભગવાન કહે છે કે ફરી ફરી મારે આ સર્જન કરું છું હું. અને કેવા કેવા પાપ પુણ્ય કર્યા હોય, અને દરેક પાપ પુણ્યને અનુરૂપ એ પ્રકારની યોની પણ ભગવાને બનાવવી પડે. જે પ્રકારનું પાપ હોય એ પ્રકારની યોની હોય, એ પ્રકારના ભોગ હોય. જો આપણા ડુક્કર નહીં જોયું તો આપણા મનમાં શું આવે? કોને ખબર, આપણે ક્યાંક કઈક જન્મમાં ક્યારેક ડુક્કર તો બનેલા જ હોઈશું આ સમય. જો આપણે એટલા મળે ને, આપણા દાદાઓ કહેતા, આપણા બાપ દાદાઓ આપણને કહેતા કે આ 84 લાખની ચક્કરમાં શું કરવાનું છે? ફરી જ છે, એક બે નહીં. એટલે હું એવું કહું, આ ભગવાને 84 લાખ જીવ માટે શું કર્યું છે? આ 84 લાખના કોસ્ચ્યુમ બનાવેલા છે. અને પેલો કોસ્ચ્યુમ ફરતો રહે જાય. ક્યારેક પેલો હાથી બને, ક્યારેક ગધેડો બને, ક્યારેક દેવતા બની જાય, ક્યારેક નરકમાં જાય. શું ભગવાન કહે છે? દરેક પોતાના સ્વભાવના વશમાં છે. અને એટલો બધો સ્વભાવના વશમાં છે કે ફરી ફરી એનું જન્મ મરણ થતું રહે છે. તર્હિ તસ્ય તે પરમેશ્વરસ્ય ભૂતગ્રામમ વિષમમ વિદધતઃ. કે આ ભૂત સમુદાય જે છે, આ જીવો જે છે, એને શું કરતો રહે છે? આ પરમાત્મા અનેક પ્રકારની વિષમતા આપતો રહે છે. વિષમમ વિદધતઃ. કેવા કેવા પ્રકારની વિષમતાઓ, કેવા કેવા પ્રકારના દુઃખો છે, કેવા કેવા પ્રકારના સુખો છે. આ અનેક પ્રકારની વિષમતા આપણે જોઈએ છે. તન્નિમિત્તાભ્યામ ધર્મ ધર્માભ્યામ સંબંધ. બહુ સુંદર છે આ ચર્ચા, કે પેલા જીવને એના ધર્મ ને અધર્મ ને અનુરૂપ ભગવાન આ બધી વિષમતા આપતો રહે છે. તસ્યાદિતિ દમાહ. તો કે ભગવાન, તમે આ બધાને આટલું બધું સુખ દુઃખ આપો છો, આ બધાને આવા વિચિત્ર પ્રકારની યોનિઓ આપતા ફરો છો, અને વિચિત્ર પ્રકારના ભોગમાં લોકમાં એ લોકોને જન્મ આપો છો, તો પછી ભગવાન તમને કઈ પાપ પુણ્ય લાગે કે નહીં લાગે? જો વિચાર, જો આના માટે દ્રષ્ટાંત એક જ છે. જો આ વિચારી, જજ તરીકે ન્યાયાધીશ જે છે, એ ન્યાયાધીશ જયારે ન્યાય આપે, કોઈ વ્યક્તિએ ખૂન કર્યું છે અને એને ફાંસીની સજા જયારે કરવામાં આવે, તો ન્યાયાધીશને એ જે ફાંસીની સજા કરી એનો દોષ લાગે કે નહીં લાગે? જો વિચાર, ફાંસીની સજા કરી એને ફાંસી મળવાની, અને જે પેલો ફાંસી આપવા વાળો છે એને ફાંસી આપશે, તો એને મારી નાખવાનું પાપ પેલો ફાંસી આપવા વાળો જે છે અને ન્યાયાધીશ છે એને લાગશે પાપ. જો નિર્ણય તો ન્યાયાધીશ નો છે. જો સમજો, નિર્ણય જે આપવામાં આવ્યો એ ન્યાયાધીશે આપ્યો, સહી પણ એને કરી, સહી સિક્કા પણ એને જ કર્યા, પણ છતાં પણ એને પાપ લાગતું નથી. કેમ? ધર્માભ્યામ. જા સમજો, જે પ્રમાણે કાયદા કાનૂન છે, કાયદામાં જે પ્રકારનો એને શું કરવાની સજા ફટકારવાની છે, એ સજા ન્યાયાધીશ એને ફટકારે છે. એમ ભગવાન પણ જે કરી રહ્યો છે, કોને કારણે? ધર્મ અધર્મ અભ્યામ.
ધર્મ અને અધર્મને અનુરૂપ જ ભગવાન કરી રહ્યો છે. તમે કેટલા પાપ કર્યા, તમે કેટલું પુણ્ય કર્યું, એને આધારે ભગવાન શું કરતો રહે છે? આ આપતો રહે છે. આમ ભલે ભગવાન આપણને આવી યોની આપે, કે ભગવાન આપણને દુઃખ આપે છે, કે ભગવાન આપણને સુખ આપે છે, પણ એ બધું આપવા પાછળ ભગવાનનો પોતાનો શું છે? જો મેં એટલે વારંવાર તમને કીધું છે કે પોતાના સ્વાર્થ માટે જો તમે કોઈની હિંસા કરો તો એ પાપ છે, પણ કોઈકને બચાવવા માટે થઈને હિંસા કરો, જુઠ્ઠું બોલો તો એ પાપ છે? પોતાના સ્વાર્થ, એમ ન્યાયાધીશ પોતાના સ્વાર્થથી પોતાના રાગદ્વેષને અનુરૂપે સજા કરે છે નહીં, કાયદા કાનૂન પ્રમાણે કરે છે. એમ ભગવાન પણ શું કરે છે? ધર્મ અને અધર્મને આધારે એ પાપ પુણ્ય જે છે એ પાપ પુણ્ય પ્રમાણે ભગવાન શરીર આપે છે, ભોગ આપે છે. સમજ, હાથીનું શરીર ભગવાને આપ્યું તો હાથીને અનુરૂપ ભોગ પણ ભગવાને શું કરવાના છે? આ જગતમાં ઉત્પન્ન કરવાના જ છે. ડુક્કર બનાવ્યું છે તો ડુક્કરને અનુરૂપ પેલું ગટરનું પાણી બનાવવાનું જ છે ભગવાન. દેવતાની યોની છે તો દેવતાને યોનીને અનુરૂપ એવા સૂક્ષ્મ દિવ્ય ભોગ પણ ભગવાને સ્વર્ગમાં બનાવવાના જ છે. આમ જે પ્રકારની યોની હોય, જે પ્રકારના ભોગ હોય, એ પ્રકારના લોકની ઉત્પત્તિ ભગવાન કરતો રહે છે. જીવ અને શિવ તો આપ ઈચ્છા એ થયા રચી પરપંચ 14 લોક કીધા. અને એટલે ભગવાન હવે પછીના શ્લોકમાં કહે છે કે અર્જુન, આ સૃષ્ટિ હું કરું છું, અનેક પ્રકારની યોનિઓ પ્રાપ્ત કરાવું છું, અનેક પ્રકારની યોનિઓમાં અનેક પ્રકારના સુખ દુઃખ પણ હું આપું છું, ભોગ પણ હું જ આપું છું, અને છતાં પણ શું છે? ન ચમામતાની કર્માણી નિબધ્નંતિ ધનંજય. આમાંનું કોઈ પણ કર્મ શું છે? મને બાંધતું નથી. કેમ? ઉદાસીનવત. હું કોના જેવો છું? ઉદાસીન સમાન છું. ઉદાસીન કોને કહેવામાં આવે? આપણો જે વ્યવહાર જે છે ને એ અનેક પ્રકારનો હોય. મૈત્રી ભાવથી પણ આપણે વ્યવહાર કરીએ, કરુણાથી પણ આપણે વ્યવહાર કરીએ. સમાન હોય ને એની સાથે મૈત્રી ભાવ હોય, સમાન સ્વભાવ હોય, સમાન વય હોય, એને શું હોય? મૈત્રી ભાવ હોય. આપણાથી જે નાના છે, દુઃખી છે, એને માટે શું હોવું જોઈએ? કરુણા હોવી જોઈએ, દયા હોવી જોઈએ. આપણાથી મોટા છે, વયમાં મોટા છે, જ્ઞાનમાં તપશ્ચર્યામાં મોટા છે, તો એને માટે આદર હોવો જોઈએ. પણ જેની સાથે આપણને કોઈ સંબંધ જ નથી એના પ્રત્યે આપણે કેવા હોવો જોઈએ? ઉદાસીન. સમાન પ્રત્યે મિત્રતા છે, આપણાથી નાના પ્રત્યે દયા કરુણા છે, આપણાથી વડીલ પ્રત્યે આદર છે, અને જેની સાથે આપણે કોઈ સંબંધ નથી એના પ્રત્યે આપણે કેવા હોવો જોઈએ? ઉદાસીન. શંકરાચાર્યજી આ બધાની વ્યાખ્યા આપે. જો આ સમજ, એ ઉદાસીન કોને કહેવાય? કેનાપી પક્ષમ ન ભજતે ઇતિ ઉદાસીન. ધારો કે બે જણા લડી રહ્યા છે, કોઈનો જે પક્ષ લે જ નહીં, બેની વચ્ચે સમાધાન કરી આપે એ એક કહેવાય. જા વિચાર, બેની વચ્ચે શું કરી આપે? સમાધાન કરાવનાર હોય તો એ પણ કોઈનો પક્ષ લેતો નથી, પણ બંનેને શું કરે છે? સુલેહ કરી આપે. પણ ઉદાસીન કોને કહેવાય? કોઈનો એ પક્ષ લે જ નહીં. જો હકીકત કહું, આપણે આ રીતે જ આ જગતમાં જીવવાનું. સમજો, આ જગતમાં જો શાંતિથી જીવવું ને તો આ ઉદાસીન ભાવ કેળવવો પડે, કોઈનો પક્ષ લેવાનો નહીં. કેમ? આ જગતમાં કોઈ પણ વ્યક્તિને તમે એમ કહી શકો આ વ્યક્તિ 100% ખોટી છે, કોઈને એમ કહી શકો આ 100% સાચી છે, કોઈને એમ કહી શકે આ બહુ સારા છે. જો વિચાર, દરેક મનુષ્ય તત્વોમાં જોઈ ગયા, દરેક મનુષ્યના વ્યક્તિત્વના અનેક પાસાઓ છે. કેટલાક પાસાઓ સારા છે, કેટલાક પાસાઓ સારા નથી, કેટલાક પાસાઓ એવા તીક્ષ્ણ છે કે બાજુમાં ઉભા રહી જાય તો કપાઈ જવાય. જો આ પેલો એવું બોલે ને એટલે ઉભો ને ઉભો શું કરી નાખે. અને એમાં પણ એના કેટલાક પાસાઓ, એના વ્યક્તિત્વના કેટલાક પાસાઓ અને તમારા વ્યક્તિત્વના કેટલાક પાસાઓ જો મેળ પડી જાય ને તો આપણે શું માનીએ? અમરબેન બહુ બને. એ કેટલો વખત બને ને ઉપરવાળો જાણતો રહે. કેમ? જ્યાં પેલા વિરોધી પાસા જો સામસામે આવી ગયા તો પછી શું થઈ ગયું? પૂરું. કોને તમે જો એટલે હું વારંવાર કહું, કોઈ ખરાબ નથી, કોઈ સારું પણ નથી. આ તમે આ જગતમાં સુખી થવું હોય ને તો આ ઉદાસીનતા કેળવવા જેવી.
ઉદાસીનતા એટલે કોઈને સારો પુરવાર નથી કરવાનો અને કોઈને ખરાબે પુરવાર કરવાનો, આ સમજો. પણ આપણને 2-4 કડવા અનુભવ થઈ ગયા ને એટલે આપણે મનમાં ગોઠવી દે આ માણસ હાવ નકામો માતાજી, રોજ માથું ખાય માતાજી. આપણી દ્રષ્ટિએ આપણને જે જરૂરિયાત છે એ દ્રષ્ટિએ વ્યક્તિ આવી છે. સમજો, કોઈને સારા નહીં કહી શકાય ને કોઈને ખરાબ નહીં કહેવાય. જગતમાં જોવું હોય ને તો 2 જ વસ્તુ જોવી પડે, યોગ્ય છે કે અયોગ્ય છે, ધર્મ છે કે અધર્મ છે. સારું ને ખરાબ આ જગતમાં છે જ નહીં, 2 જ વસ્તુ છે, ક્યાં તો યોગ્ય છે અને ક્યાં તો અયોગ્ય. આપણા બાળકોને પણ આ જ શીખવવાની જરૂર છે. પણ આપણે આપણા માતા પિતાએ આપણને શીખ્યું ને આપણે આપણા બાળકોને શીખવીએ છીએ. આ ખરાબ કહેવાય, આ સારો કહેવાય. કોને સારો કહેશો? કઈ દ્રષ્ટિએ સારો કહેશો? કેરી સારી કે ખરાબ? જો વિચારજો, કેરી સારી કે ખરાબ કોણ નક્કી કરે? મને કહો. કેરી સારી છે? મલેરિયન તાવ આવ્યો હોય, 103 તાવ હોય અને પૂછે કેરી સારી છે, કોણ નક્કી કરે? સારું અને ખરાબ નથી. કેરી મારા માટે ખાવા યોગ્ય છે કે યોગ્ય નથી? મારા શરીરની કેવી પરિસ્થિતિ છે એને અનુરૂપ મારે નક્કી કરવું પડે આ કેરી મારે ખાવા યોગ્ય છે કે નહીં. અથવા તો મારા ગજવામાં કેટલા પૈસા છે એ નક્કી કરે આ કેરી ખાઈ શકાય કે નહીં ખાઈ શકાય. એમાં કેરી સારી નથી ને કેરી ખરાબ નથી. કોઈ વ્યક્તિ ખરાબ નથી ને કોઈ વ્યક્તિ સારી નથી. જો વ્યક્તિ સારી અને ખરાબ હોત, જો વિચાર, રાવણ સારો કે ખરાબ, કંસ સારો કે ખરાબ? એ જન્મમાં એક કંસ હતો અને એ આપણને ખરાબ લાગે છે. પણ 2 જન્મ પહેલા જોઈએ તો જય અને વિજય તો સારો કે ખરાબ? જય મતલબ જય વિજય તરીકે સારો, કંસ તરીકે ખરાબ. મુશ્કેલી એ છે કે જ્યાં જ્યાં તમે સારો અને ખરાબ કહો ને ત્યાં રાગ દ્વેષ આવે. ત્યાં સમજો, તમારા જેટલા રાગ દ્વેષ ઉત્પન્ન થયા છે કોને કારણે છે? આ સારું અને ખરાબ તમે બધાને સિક્કો મારતા ફરો ને એટલે રાગ દ્વેષ થાય. સારું એમ કહીએ ને એટલે રાગ, ખરાબ કહીએ એટલે શું છે? કોને સારા ખરાબ? પૂતના ખરાબ હતી? જો પૂતના ખરાબ હોય તો ભગવાને એની જ્યોત પોતાના જ્યોતમાં મેળવી હોત. જો વિચાર, રાવણનું જયારે શરીર છૂટ્યું તો રાવણને શરીરમાંથી જે જ્યોત નીકળી એ જ્યોત આવીને ક્યાં ગઈ? રામ ભગવાનની જ્યોતમાં મળી ગઈ. જો રાવણ ખરાબ હોત તો ભગવાને આવું કર્યું? જો સમજો માતાજી, અમે તો કથા સાંભળવાની મજા, બાકી આ સમજવા બજવાનું એ બધું બાજુ. રાવણ સારો કે ખરાબ નતો, અયોગ્ય હતો. ત્યાં સમજ, એણે જે કર્મ કર્યું કેવું હતું? અયોગ્ય. અને એટલા માટે જ્યારે રાવણને માર્યો ત્યારે રામ ભગવાનના મનમાં રાવણ પ્રત્યે કોઈ દ્વેષ હતો? અયોગ્ય હતું. એમની પત્નીને એને બંદી બનાવેલી અને એ પત્નીને છોડાવવાનું કામ એ રામનું પોતાનું હતું. જો યુદ્ધમાં પણ એવું જ હતું. 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષના અજ્ઞાતવાસ પછી હવે આ રાજ્ય કોનું હતું? યુધિષ્ઠિરનું હતું. ધર્મ પ્રમાણે આ રાજ્ય યુધિષ્ઠિરનું હતું. પણ જો દુર્યોધન નહીં માને અને દુર્યોધને કીધું કે યુદ્ધ કર્યા વગર હું નહીં આપું, તો યુધિષ્ઠિરે શું કરવું પડ્યું? યુદ્ધ કરવું પડ્યું. તો દ્વેષ ભાવથી યુદ્ધ થયું? કોઈ દ્વેષ ભાવ નહીં. કારણ કે એ યુધિષ્ઠિરનું કર્તવ્ય હતું. જો અર્જુનને પણ ભગવાન એ જ કહેતા રહ્યા કે યુદ્ધ તારું અર્જુન કર્તવ્ય છે, રાગ દ્વેષથી નહીં, સારા ખરાબની દ્રષ્ટિએ નહીં. આ તારું કર્તવ્ય છે, આ તારો ધર્મ છે. અને એટલે ભગવાન શું કહે છે? સ્વધર્મમ ચ અવેક્ષ્ય. અર્જુન, સ્વધર્મની દ્રષ્ટિએ વિચારીએ તો યુદ્ધ તારે અવશ્ય કરવું જોઈએ. આમ ભગવાન કહે છે કે હું પણ જે બધાના યોનિઓ આપું છું, આ લોક આપું છું, ભોગ આપું છું, આ 3 વસ્તુ હોય. ભગવાન જે સર્જન કરે એમાં 3 વસ્તુ હોય. પહેલા તો ભગવાને યોનિ આપવી પડે, યોનિને અનુરૂપ ભોગ ઉત્પન્ન કરવા પડે અને ભોગને અનુરૂપ લોકની ઉત્પત્તિ કરવી પડે. આમ લોક, ભોગ અને યોનિ. પણ અર્જુન, મારા રાગ દ્વેષના પ્રમાણે કે સારા ખરાબ પ્રમાણે હું નથી કરતો. ધર્મ અધર્મ અભ્યામ, એમણે જે પાપ અને પુણ્ય કર્યા છે એ પાપ પુણ્યને અનુરૂપ હું શું કરતો રહું છું? એમને આ યોનિઓ પ્રાપ્ત કરાવું છું. અને એટલા માટે હું કેવો છું?
ઉદાસીનવત ઉદાસીનવત આસીનમ અસક્તમ તેષુ કર્મસુ. આમ આ સૃષ્ટિ કર્મ હું કરું છું, સંહાર કર્મ હું કરું છું, અને છતાં પણ આ બધા કર્મમાં હું તો કેવું છું, ન ચ મામ કર્માણિ તાનિ નિબધ્નન્તિ ધનંજય. આ બધા પ્રત્યે કેવો છું, ઉદાસીન છું. ઉદાસીન સમાન બેઠો છું. એટલે શંકરાચાર્યજી કહે છે ભૂત ગ્રામ છે વિષામાં વિસર્ગ નિમિત્તાની કર્માણી. આમ આ જે અનેક પ્રકારની વિષમતાઓ આપણે જોઈએ છે, આ વિષમતાની જે રચનાઓ ભગવાન કરી રહ્યા છે, અને એ રચના કરવા છતાં પણ ભગવાન બંધાતા નથી. તત્ર કર્મણામ અસંબદ્ધત્વે કારણમ આહ. ભગવાન આ બધાથી સંબંધિત થતા નથી, બંધનમાં કેમ નથી આવતા એનું ભગવાન પોતે જ કારણ આપે છે. ઉદાસીન વદ આસીનમ યથા ઉદાસીન ઉપેક્ષક કશ્ચિત તદ્વત આસીનમ આત્મનઃ અવિક્રિયત્વાत्. આત્મ સ્વરૂપે તો અર્જુન હું અવિક્રિય છું, નિર્વિકારી છું, મને કોઈ વસ્તુ સ્પર્શી શકે એમ છે જ નહીં. અસક્તમ ફલ સંગ્રહિતમ અભિમાન વર્જિતમ અહમ કરોમી ઇતિ. આ કર્મ હું કરું છું છતાંય મારા મનમાં એવો અભિમાન નથી આ કર્મ મેં કર્યું. જો આ સમજો, તમને જે બાંધે છે ને આ હું કરું જે છે ને એ જ બાંધે છે. જો આ સમજો. એટલે વારંવાર કહું, જ્યારે પણ મનમાં દુઃખ આવે ને તો સમજી લેવાનું ક્યાંક ને ક્યાંક પેલી અહમ બુદ્ધિ થઈ ગઈ છે. ક્યાંક કર્મમાં થઈ ગયું હોય, મનમાં હોય, ઇન્દ્રિયમાં હોય, દેહમાં હોય, તો શું થવાનું, દુઃખ થવાનું જ છે. એટલે મહારાજશ્રી અમને બહુ સરસ કરે, આપ કહા બેઠે હો. જો વિચાર, જો વાક્ય ક્યાં બેઠા, અમે જમીન પર બેઠા. જમીન પર બેસવાની વાત નથી. તમે સંબંધમાં બેઠા છો, દેહમાં બેઠા છો, ઇન્દ્રિયમાં બેઠા છો, મનમાં બેઠા છો, બુદ્ધિમાં બેઠા છો, ક્યાં બેઠા છો? માતાજી અમે તો પાટલી બદલતા રહીએ, ક્યારેક મનમાં હોય ને ક્યારેક બુદ્ધિમાં હોય ને ક્યારેક દેહમાં હોય. ભગવાન કે છે આ બધું હું કરું છું, અને છતાં પણ શું છે, અસક્તમ તેષુ કર્મસુ. આ સર્વ કર્મો પ્રત્યે હું કેવો છું, અસક્તમ. ક્યારે હું કરું છું કહેતો જ નથી. તો આગળ ચોથા અધ્યાયમાં જોઈ ગયા ભગવાને ત્યાં જ કીધું તસ્ય કર્તારમ અપી. આ બધાનો કર્તા હું હોવા છતાં પણ અકર્તારમ, હું કઈ કરતો. જો આ સમજ, આ જ ભગવાન કહેવાય, કરું છું છતાં હું કઈ કરતો નથી. અને એટલે કે છે ઉદાસીનવત. આપણે પણ કેવા બનવાનું, ભગવાનની જેમ અસક્ત. જે કરવા યોગ્ય છે ને કરતા રહીએ, પણ આપણા રાગ દ્વેષ પ્રમાણે નહીં થાય એટલે આપણું મગજ શું થવાનું, મારા રાગ દ્વેષ પ્રમાણે થયું તો બરાબર છે, મારા રાગ દ્વેષને વિરોધી થયું એટલે આપણું મગજ શું થવાનું, વિક્ષિપ્ત થઈ જ જાય. જ્યારે પણ વિક્ષેપ આવે ને સમજી લેવાનું ક્યાંક ને ક્યાંક એમાં દોષ સામે વાળાનો નથી, દોષ આપણો છે. વિક્ષેપનું કારણ બહાર છે જ નહીં. આ સમજો, વિક્ષેપનું કારણ બહાર કોઈ પ્રકારે શક્ય જ નથી. તમારા રાગ દ્વેષ તમને વિક્ષિપ્ત કરે છે, તમારી આસક્તિ તમને વિક્ષિપ્ત કરે છે. અને એટલે ભગવાન કારણ આપતા શું કહે છે, બે કારણ છે. એક તો આ પ્રત્યે ઉદાસીન છું, અને બીજું કેવું છે, અસક્તમ તેષુ કર્મસુ. જે કરવા યોગ્ય છે આપણે કરીએ. જો એટલે તમને વારંવાર કહું કે આ ભગવાન આ સૃષ્ટિ ઉત્પન્ન કરે છે, સૃષ્ટિનું સંચાલન કરે છે. અને એ ભગવાન ક્યારે એવું કહે છે, ચાલો 2-4 દિવસ તારું હૃદય તું ચલાવજે, હું જરાક લીવ પર છું. ક્યારે ભગવાન પર લક્ષ્મી માતાએ કીધું આ આખો દિવસ ઓફિસમાં કામ કરતા રહો છો, કોઈક દિવસ તો રજા પાડો, મારી બાજુમાં જરાક બેસો તો ખરા. ભગવાન એવું કીધું? તમે રાત્રે સુઈ જાઓ છો. જો એટલા માટે કહું, મારી પાસે 3 જ પ્રશ્ન છે. હું ગમે ત્યાં જાઉં ને આ 3 પ્રશ્નની ચર્ચા કરું. તમારું હૃદય તમે માના ગર્ભમાં હતા, 1 સેન્ટીમીટરનું હૃદય હતું, ત્યારથી એ હૃદય શું થઈ રહ્યું, ચાલે છે કે નહીં, ધબકી રહ્યું છે કે નહીં? જો ગર્ભવતી સ્ત્રીને પણ ડોક્ટર જે સ્ટેથોસ્કોપ મૂકે ને પેટ પર, એ શું જુએ છે, પેલા બાળકના ધબકારા જુએ. જો એ હૃદય ચાલી રહ્યું છે, લપ ડપ લપ ડપ, એ ચાલતું જ રહે છે. અને હૃદય ક્યાં સુધી ચાલતું રહે, ક્યાં સુધી હૃદય ચાલે? બધાનો જવાબ એક જ હોય, મરે ત્યાં સુધી. આ બધે પેલું ઊંધું જ ચાલે. મરે ત્યાં સુધી હૃદય ચાલે કે હૃદય ચાલે ત્યાં સુધી જીવો? એનો અર્થ શું થયો? આ હૃદયનો એક એક ધબકારો તમારું જીવન છે. પણ એ હૃદય તમે ચલાવો છો? જો હૃદય એક પંપ છે,
આપણે જેમ પેલું પાણી ઉપર ચડાવો ને પેલો પંપની જરૂર પડે, પણ આપણો પંપ કેવો, જો આ માણસ બનાવેલો પંપ કેવો, કલાક ચાલે ને પેલો ગરમ થઈ જાય, અને પછી જો બીજી 10 મિનિટ ચલવી તો પંપ તો બળે, પેલો વાયર એ બાળે. જો આ સમજ. પણ ભગવાને આ બનાવેલો પંપ જે છે કેવો છે, જ્યારથી બનાવ્યો ત્યારથી શું થઈ રહ્યો છે, ચાલી રહ્યો છે. એ તમે ચલવો છો, તમે આરામથી પેલી કેરી ખાવાની અને પછી ટાટિયા તાણીને સુઈ જવાનું. ભગવાન તો શું કરતા રહેવું પડે, લપ ડપ લપ ડપ લપ 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 થઈ ગયું ચાલે ને. દિવસ રાત તમારું હૃદય કોણ ચલવી રહ્યું છે? આ તમારા શ્વાસ ચાલી રહ્યા છે. જો આ વિચારજો, તમે શ્વાસ લેતા નથી, તમારા શ્વાસ ચાલી રહ્યા છે. તમે સુઈ જાઓ ત્યારે પણ શ્વાસ તો શું થવાનો, કોણ તમારો શ્વાસ ચલવે? નિશ્વાસે નહીં વિશ્વાસ, શ્વાસે શ્વાસે રામમ ભજ. કેમ? નિશ્વાસે નહીં વિશ્વાસ. એકવાર આ શ્વાસ બહાર ગયો, અંદર આવવાની તમારી ઈચ્છાથી અંદર આવે છે. રાત્રે સુઈ ગયા પછી ઉઠો એ તમારા હાથમાં છે. એટલે મહાભારતમાં કથા છે. મહાભારત છે ને બહુ મજાનું છે, આ સમજજો. એમાં નાની નાની એટલી બધી કથાઓ છે, મજા આવે એવી. એટલે યુધિષ્ઠિર જયારે રાજા બન્યા અને દુર્યોધને એટલી બધી અરાજકતા ફેલાવેલી, 13 વર્ષમાં એટલી બધી અરાજકતાઓ હતી, અન્યાય હતો. એટલે યુધિષ્ઠિરે પોતાનો રાજસભા બધાને માટે ખુલ્લી રાખેલી. જેને પણ અન્યાય થયો હોય એ આવીને પોતાને શું કરે, પેલી રજૂઆત કરી શકે. એટલે યુધિષ્ઠિરનો આખો સમય ક્યાં પસાર થતો હતો, આ બધો ન્યાય કરવામાં જ જતો હતો. એટલે એક દિવસ સંધ્યા સમયે પેલો એક ખેડૂત આવ્યો, એની જમીન કોને પચાવી પડે. એટલે યુધિષ્ઠિર પેલા રાજ સિંહાસન પર બેઠા હતા, પાછળ પેલો ભીમ ઉભો હતો, આ બાજુ અર્જુન બેઠો હતો. એટલે યુધિષ્ઠિરે વિચાર્યું કે સંધ્યા વંદનાનો સમય થઈ ગયો છે, આ ખેડૂતને મારે ન્યાય કરાવવાનો છે. એટલે એને શું કીધું કે ભાઈ તું કાલે આવજે, હું કાલે સવારે પહેલું તારું જ કામ પતાવી આપીશ. પણ ભીમ ભીમ જે છે બહુ મજાનો માણસ, સૌથી વધારે મજાનો માણસ હોય ને તો ભીમ. જા સમજ. એટલે ભીમ પાછળ ઉભેલો, અને હંમેશા રાજાની બાજુમાં પેલું રણસિંગુ હોય. એટલે જેવું એમ કીધું ને ભાઈ તું કાલે આવજે, એટલે ભીમે પેલું રણસિંગુ ફૂકી મૂક્યું. જા સમજ. હવે રણસિંગુ ક્યારે ફૂકવાનું હોય, પેલો વિજય થતો હોય ને ત્યારે. જા સમજ. એટલે પેલું યુધિષ્ઠિર કે અલે ભાઈ તું અત્યારે ક્યાં રણસિંગુ ફૂકવા બેઠો, કે ના તમે વિજય મેળવ્યો કે ખાનો વિજય મેળવ્યો, કે તમે પેલા કાલે પેલા બોલાવો ને, એનો અર્થ તમને ખાતરી છે કાલ સુધી તમે જીવવાના. યુધિષ્ઠિર પેલા દ્વારપાળને કે ભાઈ બોલાવો પેલા. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું. જા સમજ. નિશ્વાસે નહીં વિશ્વાસ. કોને ખબર છે? શ્વાસ ભગવાન ચલવી રહ્યો. જો સમજ. તમે જેટલું ભોજન કરો છો ને, ભોજન તમે કરો છો, પાચન તમે કરો છો. ગીતામાં ભગવાન શું કે છે? અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ પચામિ અન્નમ. પાચનનું કામ ભગવાન કરે છે, શ્વાસ ઉચ્છ્વાસનું કામ ભગવાન કરે છે, હૃદય ભગવાન ચલવી રહ્યો છે. અને છતાં આપણે તો શું કહે, મેં કર્યું. આમાંનું એકાદમાં જો ગડબડ થાય ને તો પેલો સીધો હોસ્પિટલ પહોંચે. પછી પેલું મેં કર્યું બધું શું થઈ જાય. આટલું મહાન કાર્ય કરવા છતાં પણ ભગવાન શું કે છે? ઉદાસીન વદ આસીનમ અસક્તમ તેષુ કર્મસુ. આ બધા કર્મ કરવા છતાં પણ અર્જુન આ કર્મ પ્રત્યે મને કોઈ આસક્તિ છે જ. કરવા વાળો ભગવાન છે. આ સમજ. તમારું જીવન ભગવાનને કારણે છે, ઈશ્વરના અનુગ્રહથી આપણું જીવન છે. જો એટલા માટે જ કહું, ઈશ્વર એ ક્યારેય બાયપાસ કરવાની વસ્તુ નથી. આ સમજો. આજે એવા એટલા બધા સંપ્રદાયો છે જેમાં ઈશ્વરને કોઈ સ્થાન જ નથી. મંદિર પણ ગુરુનું, પૂજા પણ ગુરુની, આરતી પણ ગુરુનું, અને મંત્ર પણ ગુરુનો. જા વિચાર. જે સંપ્રદાયમાં ઈશ્વર નથી એ સંપ્રદાય વૈદિક નથી. આ સમજો. ઈશ્વર તમારું જીવન છે. ઈશ્વરને કારણે તમે જીવી રહ્યા છો, અને એ ઈશ્વરને જો તમે બાયપાસ કરી દો તો તમે કયા પ્રકારના વ્યક્તિ છો? જા વિચાર. તમારા જીવનમાં મુશ્કેલી આવી અને જે વ્યક્તિએ તમને મદદ કરી હોય, જા સમજો, એ વ્યક્તિ જયારે તમારી પાસે મદદ માંગવા આવે અને તમે ના પાડો તો ચાલે કે નહીં?
આપણે ગુજરાતીમાં 2 શબ્દ છે એના માટે. જો એ વ્યક્તિ આપણને આટલી બધી મુશ્કેલીમાં મદદ કરી હોય અને પછી એને જયારે જરૂર પડી અને જો આપણે મદદ નહીં કરીએ એને કૃતજ્ઞ કહેવાય. જા સમજ, એને શું કહેવામાં આવે? કૃતજ્ઞ. પણ જો તમે એને મદદ કરો તો કોણ છે? કૃતજ્ઞ. સંસ્કૃત હિન્દીમાં એને માટે બહુ સરસ નમક હરામ કહેવાય. જો આ સમજ, કોઈનું નમક ખાધું હોય અને પછી જયારે એનો આપણે ઉપકારનો બદલો વાળવાનો આવે ત્યારે આપણે મોઢું ફેરવી લઈએ તો કોણ કહેવાય? કૃતજ્ઞ કહેવાય. એમ આ ભગવાન આટલું આપણા જીવનમાં કરી રહ્યો. જો આ વિચારી જો, અને એ જ ભગવાનનું જયારે નામ લેવાનું આવે ત્યારે શું છે? ટાઈમ નથી. જો એટલે કોણ ભગવાન ક્યારે રજા પર ગયો? અને એ જ ભગવાનને આપણે શું કહીએ? બેસી રહેજો, ટાઈમ મળ્યો તો આવું. ઈશ્વરને બાયપાસ કરીને જીવન જીવે ને એ મનુષ્ય કહેવાય જ નહીં. આ સમજજો. જેના આટલા ઉપકાર આપણા જીવન પર છે, એ શું નથી કરતો આપણા માટે? આ તો ખાલી શરીરની દ્રષ્ટિએ મેં તમને કહ્યું. જા વિચાર, બહાર તમે જુઓ, સૂર્ય, ચંદ્ર, આ બધું કોણે બનાવ્યું? મને કહો ને પરમેશ્વર કેવો હશે, ક્યાં રહેતો હશે, શું કરતો હશે? ઊંડા તે સાગરના મોજા ઉછાળીને ગુંગું ગજવનાર કેવો હશે? મારો પ્રભુ તો નાનો છે, દુનિયાભરનો રાજા છે. એ જ પરમાત્માને આપણે ભૂલી જઈએ. એ જ પરમાત્માની આપણને જીવનમાં આવશ્યકતા નહીં રહે. ઈશ્વર પ્રત્યે સતત એક કૃતજ્ઞતાની ભાવના હોવી જોઈએ, શરણાગતિની ભાવના હોવી જોઈએ. હનુમાનજી બહુ મહાન જ્ઞાની હતા. જો સમજો, કોઈ સામાન્ય વ્યક્તિ નતા. આપણે તો એક સંસ્કૃત શીખવવું હોય ને તો માથું દુખી જાય. શીખવે ને શીખવવા વાળો થાકે, પેલો શીખવા વાળો થાકે. હનુમાનજીને 9 પ્રકારના વ્યાકરણનું જ્ઞાન હતું. બધા શાસ્ત્રોનું જ્ઞાન એમને હતું. એમને ગુરુ આ સૂર્ય ભગવાન. આ સમજો, આટલા મહાન જ્ઞાની હતા. સિદ્ધ અષ્ટસિદ્ધિ હતી એમની પાસે. એમની પાસે શું હતી? અષ્ટસિદ્ધિ હતી. છતાં પણ એ રામ ભગવાન માટે શું બનીને રહ્યા? અહંકાર કર્યો. અને રામ ભગવાન એક સામાન્ય મનુષ્ય તરીકે વર્તન કરતા હતા. ત્યારે એવું કીધું, આ તમને ઉચકીને તો હું લઈ ગયો. એ દાસ ભાવ તમે જુઓ. હનુમાન એક સામાન્ય માણસની રીતે જીવતા. અને એટલું જ નહીં, પેલું મનુષ્ય શરીર ને વાનર શરીર ધારણ કરેલું. જો આ સમજો, આ વિચાર. રામ એક મનુષ્ય તરીકેનું વર્તન કરતા હતા. હનુમાનજી પાસે અષ્ટસિદ્ધિ હતી, પણ એ અષ્ટસિદ્ધિનું અભિમાન કર્યું ને. એમને ખબર હતી કે મારી અષ્ટસિદ્ધિ કોને કારણે છે? આ ભગવાનને કારણે છે. ભગવાન ભલે આ સામાન્ય મનુષ્યનો વેશ ભજવી રહ્યા છે, પણ એ કોણ છે મને ખબર છે. ઈશ્વર પ્રત્યે સતત દાસ ભાવ હોવો જોઈએ, શરણાગતિ હોવી જોઈએ. એટલે જ નરસિંહ મહેતા શું કહી ગયા? જે ગમે જગત ગુરુ જગદીશ ને તે તણો ખર ખરો ફોક ખરો. ભગવાન જે કરી રહ્યો છે ને એ આપણા કલ્યાણ માટે જ છે. પછી એ પ્રતિકૂળતા હોય કે અનુકૂળતા હોય, પણ આપણે તો થોડી પ્રતિકૂળતા આવે ને એટલે આપણું મગજ તો એવું ફટકે ને કે આપણે તો વિક્ષિપ્ત થયા. આપણા આજુબાજુ વાળા બધાને પણ શું કરી મૂકીએ? અને જો આજુબાજુ વાળા વિક્ષિપ્ત નહીં થયા ને તો આપણે આપણો ક્રોધ પછી આસમાને ચડે. સમજતા જ પડતી શું કહું છું? આ જગત પ્રત્યે આપણે ઉદાસીન થઈએ, આ કર્મ પ્રત્યે અશક્ત થઈએ, પરમાત્મા પ્રત્યે નહીં. જે પણ કોઈ કર્મ કરીએ એ કર્મ ઈશ્વરના અનુગ્રહથી થઈ રહ્યો છે. કોઈ કર્મ આપણે પોતે કરી શકીએ એવી કોઈ શક્યતા નથી. સમજો, આપણે જે પણ કોઈ કર્મ કરીએ, જો વારંવાર, એટલે તમને યાદ, તમે જોઈ શકો છો સૂર્ય દેવતાની કૃપા છે, હું બોલી શકું છું અગ્નિ દેવતાની કૃપા છે, તમે શ્રવણ કરી રહ્યા છો દિગ દેવતાની કૃપા છે. આ દેવતાઓના અનુગ્રહથી આ બધું થઈ રહ્યું છે. આ ઈશ્વર જે, એટલે ઈશ્વર પોતાનું દ્રષ્ટાંત આપણને આપે કે આટલા મોટા કર્મ કરવા છતાં પણ આ સર્વ કર્મો પ્રત્યે હું તો કેવો છું? અશક્તમ તે સુકર્મ શું. જો ભગવાન આવા મહાન કર્મ પ્રત્યે પણ જો અશક્ત થઈ શકતા હોય તો આપણા નાના નાના કર્મ માટે આપણે શું કરવાની જરૂર છે?
અહંકાર કરવાનો છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે કોઈ પણ પ્રકારે ભગવાનમાં શું છે, ફલ આસંગ રહિતમ અભિમાન વર્જિતા અહમ કરોમી ઇતિ. હું આ કરું છું એવો ભગવાન ક્યારે અહંકાર કરતા જ નથી. અતઃ અન્યસ્ય અપી કર્તૃત્વ અભિમાન અભાવ ફલ અસંગ ભાવ ચ અબંધ કારણમ. શંકરાચાર્યજી કહે છે ભગવાન ધીમે રહીને આપણને એક સંદેશો આપી રહ્યા છે કે જો ભગવાન ઉદાસીન થઈને આ બધું કરી રહ્યા છે, અશક્ત થઈને, એટલે કે કોઈ પ્રકારની આસક્તિ ભગવાન કરતા નથી, તો ભગવાનને આ કોઈ કર્મ બાંધતા નથી. નચા મામ કર્માણી તાની નિબદ્ધંતી. તો આપણા માટે પણ ભગવાન શું કહી રહ્યા છે, તું પણ આ પ્રકારથી ઉદાસીનતા ખેડવ, તું પણ આ પ્રકારથી આસક્તિ રહિત બની જા, તો કોઈ પણ કર્મ તને પણ શું થશે, બાંધી શકશે નહીં. અને એટલે શંકરાચાર્યજી કહે છે અન્ય એટલે ભગવાનથી અન્ય પણ જો આ પ્રકારથી કર્તૃત્વનું અભિમાન નહીં રાખે, ફળ પ્રત્યેની આસક્તિ જો નહીં રાખશે, તો એને માટે પણ શું થશે, અબંધ કારણમ અન્યથા કર્મ વહી બધ્યતે મૂઢ. સમજો શંકરાચાર્યજી ભગવાનનો પ્રિય શબ્દ મૂઢ. અન્ય પણ આ પ્રકારથી જો જીવન જીવે છે તો એને કર્મ ક્યારેય બાંધતું નથી. અન્યથા, જો અન્યથાનો શું થાય, નહીં તો પછી જો એને કર્મ પ્રત્યે આસક્તિ કરી, જો એને આ કર્મમાં અભિમાન કર્યું, તો એ બધા કર્મ એને શું કરે છે, બધ્યતે, એને માટે બંધનકારક થઈ જ જાય છે. એ કેવો છે, મૂઢ કોશકારવત ઇતિ અભિપ્રાય. જો શંકરાચાર્ય બહુ સરસ દ્રષ્ટાંત આપે છે. કોશકાર એટલે કોશેટો, આપણે કોશેટો હોય ને, પેલા રેશમનો કોશેટો, એ શું કરે, એને કોઈ બાંધે છે, પોતે જ શું થાય છે, પોતાની લાડમાંથી તાંતણા બનાવે છે, અને એ તાંતણાથી પોતે જ શું થાય છે, બંધાઈ જાય છે. એમ આપણે આપણી આસક્તિ, આપણી જ આસક્તિ, આપણો જ અહંકાર આપણને શું કરે છે, બાંધે છે આપણને. જેવી રીતે પેલા રેશમના કીડાને એના તાંતણા બાંધી દે છે, એમ આપણે પણ કોનાથી બંધાયા છે. એટલે મેં આગળ કહ્યું ને, આ જગતમાં તમને કોઈ દુઃખી નથી કરતું. આ સમજો, કોઈ આ જગતમાં તમને દુઃખી કરવા સમર્થ નથી. જ્યાં સુધી તમે અહંકાર નહીં કરો, જ્યાં સુધી તમે આ પ્રકારથી અહંકારમાં બેઠા નથી, ત્યાં સુધી કોઈ તમને દુઃખી કરી શકે એવી શક્યતા જ નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે જેમ ભગવાન આ પ્રકારથી આસક્તિ રહિત છે, ઉદાસીન છે, એમાં આપણે પણ આપણા કર્મ પ્રત્યે કેવા બની જઈએ, ઉદાસીન બની. કોશેટો જેમ પોતાનાથી તાંતણાથી બંધાય, એમ આપણે પણ આપણા જ કર્મથી બંધાયેલા છે. કોઈ કારણ નથી. જો સમજો, તમારા દુઃખ માટે, તમારી પ્રતિકૂળતા માટે તમારા સિવાય બીજું કોઈ કારણ છે જ નહીં. ભલે તમને એમ લાગે કે નહીં માતાજી પેલો આવીને કરી ગયો, એટલે એક જણ બહુ સરસ કીધું, દુઃખ જીવનમાં જયારે આવે, પ્રતિકૂળતા જયારે જીવનમાં આવે, ત્યારે આપણે યાદ રાખવાનું કે આપણે કંઈક એવા કર્મ કર્યા છે જે આપણે અત્યારે ભોગવી રહ્યા છે. તો એનો અર્થ શું થયો, હવે આપણે એવા કર્મ કરીએ કે આપણને અનુકૂળતા મળે. પહેલા આપણે એવા કંઈક કર્મ કરીને આવ્યા કે જેનું આપણે આ ફળ ભોગવી રહ્યા છે. પણ માણસની મૂર્ખતા એ છે કે એ દુઃખી હોય ને ત્યારે પાપ વધારે કરે. સમજ, પ્રતિકૂળતામાં સમજદારી કેળવવાની છે, શાણપણ કેળવવાનું છે. એને બદલે શું કરતો રહે, ક્રોધ કરતો રહે, ક્રોધ કરે, વિક્ષેપ કરે, બીજાને ખખડાવી કાઢે. પ્રતિકૂળતા આપણને યાદ દેવડાવે છે કે આપણે પૂર્વજન્મમાં કંઈક એવું ખોટું કરેલું છે, અને એ અત્યારે શું કરી રહ્યા છે, ભોગવી રહ્યા છે. કોઈને દોષ નહીં આપવાનો. દોષ બુદ્ધિ કરવી, સ્વામીજી એટલે બહુ સરસ કે બીજા પર દોષારોપણ કરવું ને એ મૂર્ખતા છે. કોઈ પણ વ્યક્તિને તમે જુઓ ને, કોઈ પણ આ જગતની કોઈ પણ વ્યક્તિને તમે જુઓ અને એને જઈને એમ પૂછો તું સુખી છે, કહી શકે? દરેક જણને કોઈક ને કોઈક પ્રકારે શું છે, પ્રતિકૂળતા છે. તમારી પ્રતિકૂળતા આવી છે, પેલાની પ્રતિકૂળતા બીજી છે. આ સમજો, દરેક ને કોઈક પ્રતિકૂળતા છે. ટ્રમ્પને જઈને પૂછે, જે ઉત્સાહથી એ પ્રેસિડન્ટ બન્યો ને, હવે એને અક્કલ આવી ગઈ બિચારાને. 3 જ મહિનામાં ટ્રમ્પને અક્કલ આવી ગઈ કે આ પ્રેસિડન્ટ બનવું જોઈતું નતું. અમેરિકાનું આપણું રાજકારણ છે ને, એના કરતા અનેક ઘણું ગંદુ રાજકારણ અમેરિકાનું છે. આ સમજો, ત્યાંનું રાજકારણ જે છે ને એ એવું વિચિત્ર છે, કલ્પના બહારની વસ્તુ. આપણે ટ્રમ્પને એમ હતું મારી પાસે આટલો પૈસો છે,
આટલી સત્તા છે એટલે હું શું કરીશ? બધાને મારા નિયંત્રણમાં રાખી 3 મહિના મેં એને ખબર પડી ગઈ આમાંનું એક કે મારા નિયંત્રણમાં નથી. જો આ સમજ એટલે એના દેશમાં વિરોધ છે એટલું જ નહીં, પણ પુટિન એની સામે જઈને ઉભો રહી ગયો. જો આ સમજ જે પુટિને એને જીતાડ્યો ને એ જ પુટિન હવે શું કરી રહ્યો છે? ભલે આપણે એમ કે સત્તાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ સત્તાવાળો પેલો ટ્રમ્પ છે, એને જઈને પૂછે કે ભાઈ તું સુખી થઈ ગયો? અનુકૂળતા અને પ્રતિકૂળતા એ જીવન છે, અને અનુકૂળતા અને પ્રતિકૂળતા આપનાર બીજું કોઈ નથી. શંકરાચાર્ય એટલે બહુ સરસ કહે છે કે જો ભગવાન આ પ્રકારથી આસક્તિ રહિત થઈને, અહંકાર રહિત થઈને જો ભગવાનને આ કર્મ બાંધતા નહીં હોય તો એ જ નિયમ આપણને પણ લાગુ પડે છે. આપણે પણ કોઈ અહંકાર નહીં કરીએ. આપણી સામે જે પરિસ્થિતિ આવી એ પરિસ્થિતિને અનુરૂપ આપણે શું કરતા રહીએ? આપણું કર્મ કરતા રહીએ. અને જે કર્મ ફળ મળે, જો આ સમજો, જે ગમે જગત ગુરુ જગદીશને તે તણો ખરો ફોક કરે. જે થઈ ગયું ને થઈ ગયું. જો આ સમજ, ભૂતકાળને બદલી શકાય નહીં અને ભવિષ્યકાળ આપણને ખબર નથી. આ સમજ, ગમે એટલું તમે આયોજન કરો ને, એ આપણું આયોજન જે છે. જો એટલે સ્વામીજી અમને એવું કહેતા કે ભગવાન હંમેશા હસતો રહે છે. કેમ? એટલે કોઈ જઈને ભગવાનને પૂછ્યું, ભગવાન આટલું બધું કેમ તમે હસો છો? કે આ મનુષ્યને આયોજન કરવાની આદત પડી ગઈ છે, એને ભવિષ્યની ખબર નથી, છતાં શું કરતો રહે છે? એ 25 જાતના આયોજન કરે. જો વિચાર, એટલે ભગવાનને હસવું આવે કે આને ખબર તો છે જ નહીં શું થવાનું, અને છતાં પણ શું કરતો હોય? 25 જાતના આયોજન કરે. જો વિચાર, વર્તમાન કાળમાં જીવીએ ને તો સુખી થઈએ. ભૂતકાળનો કબર ખોદો કે ભવિષ્યકાળને શેખચલ્લી કરો, એ તમને સુખી નહીં કરે. પણ એક માણસને એક્સિડન્ટ થયો. જો આ સમજ, પગ તૂટી ગયો. ટ્રક વાળા સાથે શું થયું? પણ ટ્રક વાળો ઠોકી ગયો, તૂટી ગયો પગ. પછી હોસ્પિટલમાં દાખલ થયો. પેલો 1 મહિનો હોસ્પિટલ પ્લાસ્ટર થયું. પછી પગ સારો થઈ ગયો, અને પછી પેલો પ્લાસ્ટર તોડી નાખ્યું. ડોક્ટરે એને ચલાવવા માટે શું છે, પેલો અભ્યાસ પ્રેક્ટિસ કરાવી, ફિઝિયોથેરાપી કરાવી. સારો છે ને, ડોક્ટર કે ચાલો હવે તમે ઘરે જાઓ. પેલો કે ડોક્ટર હું હોસ્પિટલની બહાર નહીં નીકળું. ડોક્ટર કે અલે ભાઈ સારું થઈ ગયું, હવે હોસ્પિટલમાં રહેવાની કઈ જરૂર નથી, અને ઘરે લઈ જાઓ. તો કે હું નહીં જાઉં. કેમ? તો કે જે ટ્રકથી મારે એક્સિડન્ટ થયેલો એની પાછળ લખેલું ફિર મિલેંગે. આપણે ભૂતકાળમાં જીવીએ જ, વર્તમાનમાં જીવતા આપણને આવડતું નથી. જે કરીએ કરતા રહેવાનું. આપણું કામ કર્મ કરવાનું છે. જો એટલે ભગવાન કહી ગયા કર્મણી એવ તવ અધિકારઃ મા ફલેષુ કદાચન. કર્મમાં તને સ્વતંત્રતા છે, કર્મ ફળ પ્રત્યે તને કોઈ સ્વતંત્રતા અર્જુન છે જ. એનો શું થયો? આપણું કામ છે આપણે કર્મ કરતા રહીએ, બાકીનું કોના પર છોડી દે. અને એટલે શંકરાચાર્યજી કહે છે જેમ ભગવાનને આ પ્રકારથી કર્મ બાંધી શકતા નથી, એ જ પ્રકારથી આ કર્મ આપણને પણ શું છે, બાંધી શકે એમ નથી, જો આ પ્રકારથી આપણે જીવન જીવી શકીએ. અથવા તો શું થવાનું? મૂઢ કોશકારવત. નહીં તો પછી આપણી હાલત શું થવાની? પેલી કોશેટા જેવી થવાની. એક કોશેટામાં બેસીને આપણે શું કરીએ છીએ? અલ્પતામાં જીવન જીવતા રહીએ. જો એટલે જ કહું, આ દરેક જણનો પોતાનો એક પરપોટો છે, અને એ પરપોટામાં જ જીવન જીવે છે. દરેકે પોતાનું એક જગત બનાવ્યું છે, અને એ જ જગતમાં એ શું કરતો રહે છે? જીવે છે. જે પરિસ્થિતિ આવે ને એને પહેલા સ્વીકારો. તમારી સામે જે પરિસ્થિતિ આવે એને પહેલા શું કરો? સ્વીકારો. પણ આપણા મનમાં પરિસ્થિતિ પ્રત્યે શું હોય છે? એટલો બધો વિરોધ હોય છે. સમજ. અથવા તો પરિસ્થિતિ આવી જ હોવી જોઈએ એવો શું કરીએ છીએ? આપણે આગ્રહ કરીએ છીએ. આપણને જે દુઃખી કરે ને એ આ વિરોધ અને આગ્રહ આપણને દુઃખી કરે છે. જો પરિસ્થિતિને સ્વીકાર, જો સમજો, સ્વામીજી અમને જયારે ધ્યાન કરાવતા, ગાઈડેડ મેડિટેશન, 5-6 મહિના સુધી સ્વામીજી અમને સ્વીકારવા માટેનું ધ્યાન કરાવતા. કેમ? કારણ કે આપણા મનમાં અનેક પ્રકારનો વિરોધ છે. જા સમજ, 1 ને 2 વસ્તુનો વિરોધ નથી. આપણા જીવનની અનેક એવી બાબતો છે જે બાબતો પ્રત્યે આપણા મનમાં શું છે? પેલો વિરોધ પડેલો છે. સ્વામીજી કે એ એક બાબતને યાદ કરો અને એના પ્રત્યે આપણે ભાવના કઈ કેળવીએ? હે ભગવાન, હું આ સ્વીકારું છું. આમ
શંકરાચાર્યજી કહે છે ભગવાનની સમાન આપણે પણ આ પ્રકારથી જો જીવન જીવીએ તો આપણને પણ આ કર્મ બાંધી શકે એમ નથી. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.